ધી સુન્ની વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટી નાની નરોલી આયોજિત જેના થકી વ્યવસ્થાપક કમિટીનું દૂરંદેશીપણું, શિક્ષકોની અતૂટ મહેનત, વિદ્યાર્થીઓનું નિરંતર પરિશ્રમ અને દેશ વિદેશના આપ સૌ સહયોગીઓ, શિક્ષણ પ્રેમીઓ, આપનો અતૂટ સહકાર પ્રતિબિંબિત થતો હોય તેવા અરીસા અને દર્પણ સમાન વાર્ષિક ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના પ્રમુખ, સુરત જિલ્લા પંચાયત નાની નરોલી સીટના વિજયી, પ્રતિભાશાળી, નીડર અને સાહસિક વ્યક્તિત્વના પર્યાય જનાબ અફઝલ ખાન પઠાણ સાહેબ, આ કેમ્પસમાં જેમના આગમનની આતુરતાથી રાહ જોવાતી હોય અને જેઓ સ્વયં પણ આ સરજમીન પર ઉપસ્થિત થવા માટે હંમેશા બેતાબ હોય તેવા હરદિલ આઝીઝ જનાબ ગોરાભાઈ બદાત સાહેબ, સંસ્થાના પ્રમુખ અને નિવૃત્ત આચાર્ય જનાબ હનીફ તરકી સાહેબ, ઉપપ્રમુખ અને નિવૃત્ત આચાર્ય જનાબ યાકુબ જાડા સાહેબ, સેક્રેટરી જનાબ મોહમ્મદભાઈ બદાત સાહેબ, આ શાળાની કમિટીમાં કાર્યરત દરેક ક્ષેત્રે પંચાયતમાં રહીને, સોસાયટીમાં રહીને શાળાના પ્રશ્નો અને સમસ્યાઓનું બેઝિઝક સમાધાન કરનાર જનાબ અબુબકર તરકી સાહેબ, સોસાયટીના સૌ ઉત્સાહવર્ધક આદરણીય કમિટી સભ્યશ્રીઓ, આ સંસ્થાની ઉન્નતિ અને તરક્કી જેમના સહયોગ અને સહકાર વગર શક્ય નથી તેવા વિદેશમાં વસતા નાની નરોલીના સપૂતો મોહતરમા સઈદા બદાત સાહિબા, જનાબ ઝુબેર તરકી સાહેબ એન્ડ ફેમિલી, જનાબ યાસીન ઉમર સાહેબ, જનાબ મૌલાના યુસુફ પટેલ સાહેબ, આપણા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી આજે આપની ઉપસ્થિતિ કાર્યક્રમને ઉત્સાહવર્ધક બનાવશે એવા જનાબ મોહમ્મદ દાઉદ તરકી સાહેબ, જનાબ ઇબ્રાહીમભાઈ ઉમર સાહેબ, ઇસ્માઇલભાઈ નાદાત સાહેબ, જનાબ મહેબૂબભાઈ બદાત સાહેબ, જનાબ ઈશાક લુણાત સાहब, यूसुफ मेहमान साहब फ्रॉम यूके, जनाब अहमद जसाद साहब जाम्बिया, जनाब नजीर हरीफ साहब यूके, जनाब यूसुफ भाई पठान साहब, जनाब मोहम्मद भाई पटेल साहेब कापोद्रा, जनाब असलम पठान साहेब, जनाब शब्बीर मुल्ला साहब અને જનાબ જીભાઈ બોબાત સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આ સૌને આવકારીએ, સ્વાગત કરીએ એ પહેલા આપને વિનંતી કરું છું કે પ્લીઝ શાળાના નવનીતને, શાળાના માખણને અને એના નિચોડને આપ સૌના ગૌરવને આપણે પ્રસ્તુત કરીએ છીએ તો પ્લીઝ આપ શાંતિથી સાંભળો. આ શાળાના વિદ્યાર્થીઓને સફળતાના આકાશમાં ચમકવા માટે હર હંમેશ ભૌતિક અને શૈક્ષણિક તમામ પ્રકારની સુવિધાઓ અને સહકાર પ્રદાન કરનાર અમારા તમામ સ્કૂલ ફ્રેન્ડ્સ, ગ્રામજનો અને શાળા પરિવાર તેમજ વિદ્યાર્થી મિત્રો જેમની ઉપસ્થિતિ અમારા માટે નોંધનીય છે, છતાં સમયના અભાવે જેમના નામો હું અહીંથી સ્મરણ ન કરી શક્યો હોઉં એવા તમામ હિતેચ્છુઓ, શુભેચ્છકો અને યુવાનો તેમજ મારા વિદ્યાર્થી મિત્રો, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू and good morning to all of you. एहसान आपकी आमद का हम चुका नहीं सकते, एहसान आपकी आमद का हम चुका नहीं सकते, इन बच्चों से मोहब्बत है तुम्हें हम इनकार नहीं सकते, माना कि हर रोज नया इम्तिहान है हमें डगाने को, पर साथ अगर आप हो तो हम हार नहीं सकते. उपस्थित रहनार आप सब काबिल तारीफ, काबिल फख्र, काबिल एहतराम मेहमानों उपस्थित एक एक बाळक वती आप सौનું સ્વાગત કરું છું, આપ સૌને વેલકમ કહું છું, ખુશામદીદ કહું છું. આજના કાર્યક્રમ રૂપી અરીસામાં શાળાની પ્રગતિને પ્રતિબિંબિત કરતા પહેલા હું ઉપસ્થિત સૌ શિક્ષણ પ્રેમીઓને વિનંતી કરીશ કે જે સમાજમાં બાળકોના શિક્ષણ અને તાલીમ તેમજ તરબિયતની બહેતરીન વ્યવસ્થા ઉપલબ્ધ હોય, બેશક તે સમાજ ઉન્નતિ તરફ અગ્રસર થતા તે સમાજને કોઈ રોકી નહીં શકે. હું આપ સૌને જવાબદારીપૂર્વક જણાવું છું
કે જે પૈસા, જે પ્રોપર્ટી અને જે શ્રમ સમાજના રીતિ રિવાજો અને આકર્ષક ઇમારતો બનાવવા પાછળ ખર્ચાય છે, જો તે પૈસા અને શ્રમ બાળકોની તાલીમ અને તરબિયત પાછળ થશે તો આપણે એક આદર્શ અને નમૂના રૂપ સમાજને સર્જી શકીશું. જો આમ ન થશે, દુઃખ સાથે કહું છું કે જો આપણા વિચારો નહીં બદલાશે, આમ નહીં થશે तो પછી वतन की फिक्र कर नादा, मुसीबत आने वाली है, तेरी बर्बादियों के चर्चे हो रहे हैं आसमानों में, न समझोगे तो मिट जाओगे ऐ हिंदुस्तान वालों, तुम्हारी दास्तां तक न होगी दास्तानों. આપણી સૌથી મોટી જવાબદારી કોઈ હોય તો તે છે સમાજને ગરીબી અને દરિદ્રતામાંથી બહાર લાવવા, જે તાલીમ અને શિક્ષણ વગર શક્ય નથી. ध्यान थी सामर्थ, कारण के खुददार मेरे शहर के फाके से मर गए. विद्यार्थी मित्रों, फाका यानी भूख मरो. खुददार मेरे शहर के फाके से मर गए, राशन जो आ रहा था वो अफसर के घर गया, चढ़ती रही मजार पे चादर तो बेशुमार, और बाहर एक फकीर सर्दी से मर गया. रोटी अमीर शहर के कुत्तों ने छीन ली और फाका गरीब शहर के बच्चों में बट गया. चेहरा बता रहा था कि मारा है भूख ने, और लोगों ने कह दिया कुछ खा के मर गया. आप સૌને વિનંતી કરું છું કે આવો સામાજિક રિવોલ્યુશન અને સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ આ શાળાને સમૃદ્ધ બનાવીએ. કારણ કે આ શૈક્ષણિક સંસ્થામાં આપને જણાવ્યું તેમ 1700 વિદ્યાર્થીઓ આપની અપેક્ષાઓ અને માતા પિતાની ચાહત તેમજ રાષ્ટ્રને ગૌરવ પ્રદાન કરવા માટે આ વિદ્યાર્થીઓ થનગની રહ્યા છે. આ સોસાયટીનો સકારાત્મક અભિગમ આ કેમ્પસની સફળતા રૂપી ઇમારતમાં જેમની મહેનત પાયાની ઈંટ બની દફન છે તેવા તમામ મરહુમીનની કુરબાની, મારા સ્ટાફ મિત્રોની સતત મહેનત, વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રેમ, આપના સહકારના પરિણામ સ્વરૂપે આસપાસની 112 થી વધુ શાળામાં આ શાળા શ્રેષ્ઠ સ્થાન પર બિરાજમાન છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને તે સતત પ્રગતિના પંથે અગ્રસર છે. વેલફેરના આસમાનમાં ચમકી રહેલા સિતારાઓની સંખ્યા દર વર્ષે હું પ્રસ્તુત કરું છું અને તેમાં સતત વધારો થાય છે. ધ્યાનથી સાંભળશો વિદ્યાર્થી મિત્રો કે આ શાળામાં જે અભ્યાસ કરીને ગયા છે એવા ભૂતપૂર્વ 278 વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી અલગ અલગ સ્થાન પર બિરાજમાન છે. 394 વિદ્યાર્થીઓ 394 વિદ્યાર્થીઓ દેશ વિદેશની યુનિવર્સિટી અને કોલેજીસમાં અભ્યાસ કરી રહ્યા છે. 15 ડોક્ટર્સ, 15 ડોક્ટર્સ and 21 engineers, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 લોયર, 14 શિક્ષક અને 88 વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કરોડો રૂપિયાના ડોનેશનથી બચીને સરળતાથી ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવી શકે તેવા ઉત્તમ ઉદ્દેશ્યથી માત્ર આ એક સંસ્થામાં જેડબલઈ અને નીટના છેલ્લા 3 વર્ષથી કોચિંગ ક્લાસ કાર્યરત છે અને તેની બદૌલત 124 વિદ્યાર્થીઓ એમબીબીએસ, સાયન્સ ગ્રેજ્યુએશન, બીએચએમએસ, નર્સિંગ, એન્જિનિયરિંગ, ડેન્ટિસ્ટ, ફાર્માસિસ્ટ, ફિઝિયોથેરાપી અને યુનાની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ, માત્ર શાળાને જ નહીં પરંતુ નાની નરોલી અને આસપાસના ગામોને ગૌરવ બક્ષનાર તમામ સહયોગી કે જેઓ બારગાહે ઇલાહીમાં જન્નત નસીબ થયા છે તેમના દરજાતની બુલંદીની આપણે દુઆ કરીએ છીએ. હું દ્રઢપણે માનું છું કે શિક્ષણની સાથે આચરણ, અખલાક અને ઇખલાસ, કલ્ચર અને સંસ્કાર તેમજ ભાઈચારો અહીં શીખવવામાં આવે છે, જેના વગર પ્રાપ્ત કરેલ શિક્ષણ પરમાણુ બોમ્બથી પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આ તમામ બુલંદીઓ, આ સૌ ગૌરવ અને તરક્કી
આ શાળામાં કાર્યરત શિક્ષકજનોની મહેનત વગર શક્ય ન બની શકે। તેથી શાળા પરિવારના તમામ શિક્ષકોને, ઉપસ્થિત આપ સૌ શિક્ષણ પ્રેમીઓ અને ગ્રામજનો વતી આ શાળામાં કાર્યરત તમામ સ્ટાફને હું સલામ કરું છું, એમને સેલ્યુટ કરું છું। એક મારા તમામ સ્ટાફને હું અભિનંદન પાઠવું છું। મારા વક્तव्य में पूर्ण करता अंत એટલું કહીશ कि जो तूफानों में पलते जा रहे हैं वही दुनिया बदलते जा रहे हैं। जो तूफानों में पलते जा रहे हैं वही दुनिया बदलते जा रहे हैं। कद अपना बड़ा करके जीना पड़ेगा तुझे, वरना कई राक्षस है जो जाहिलों को निगलते जा रहे हैं। थैंक यू।